એમ કાર્બન ક્રેડિટની વાત આવી કે જ્યાં ઓછા કાર્બન હોય ત્યાં કાર્બન ક્રેડિટ આપવી. અલગ અગેઇન કાર્બન ક્રેડિટ એક ઇસ્યુ ઊભો થયો. એ શું છે? એટલે તરત કોન્ફરન્સ ઓન ક્લાઇમેટ ચેન્જ આવે, ક્યોટો પ્રોટોકોલ આવે. 1997માં પહેલી વાર આપણે આ અંગેનો એક પ્રોટોકોલ તૈયાર કર્યો વર્લ્ડ ઓર્ડર માટે, ખાસ કરીને ડેવલપ કન્ટ્રીઝ માટે. જે દેશો વિકસિત દેશો છે, જેમણે વિકાસ કર્યો છે, વધુને વધુ રિસોર્સિસનો ઉપયોગ કર્યો છે આ પૃથ્વી પરના, બરાબર. ઓઇલનો મેક્ઝિમમ ઉપયોગ ક્યારથી શરૂ કર્યો આપણે? 1948માં સાઉદી અરેબિયામાં સૌથી વધુ જથ્થો પકડાયો, બરાબર. અને એ જે જથ્થો મળી આવ્યો ત્યારથી આપણે એનો વિશાળ સ્તરે ઉપયોગ કર્યો, વિપુલ જથ્થો ઉપયોગ કર્યો. આજે સ્થિતિ એવી છે કે 2048 સુધી ચાલી શકે એમ નથી, પણ વધારે વાપર્યો. આપણે ત્યાં તો હજી વ્હીલર્સ જે ગણો, 2 વ્હીલર્સ કે 4 વ્હીલર્સ, હજી ધીમે ધીમે ઘણા ઘરોમાં તો હજી પણ નથી શરૂ થયા. રિસોર્સિસ સૌથી વધારે એમણે વાપર્યા. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સૌથી વધારે ત્યાં થયું. અને એટલે 97માં જ્યારે ક્યોટો પ્રોટોકોલ થયો ત્યારે આ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો કે ડેવલપ કન્ટ્રીઝની જવાબદારી બને છે. અને 1990ના લેવલે એ લોકો કાર્બન ઘટાડે એવું નક્કી થયું. અપ ટુ વોટ ટાઈમ? તો કે 2008થી 12 સુધીમાં. રાઈટ. જાપાનનું એ શહેર છે જે ક્યોટો, ત્યાં આ સમિટ મળી હતી. એટલે દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ ક્યોટો પ્રોટોકોલ. એટલે એમ એક ક્યોટો પ્રોટોકોલ એક મહત્વનું એક સ્ટેન્ડ બન્યું ડેવલપ કન્ટ્રીઝને કાર્બન ઘટાડવા માટે. અને એમાં આ કાર્બન ક્રેડિટ શબ્દ કોઈન થઈ ગયો. જે દેશો વિકસિત છે, એટલો બધો કાર્બન છે, પણ હવે એનો ઇન્ડસ્ટ્રી જેવો છે કે જે કાર્બન એમિશન કરે જ છે, એમાંથી કાર્બન પ્રદૂષિત થાય છે જ. શું કરી શકાય? એને કંટ્રોલ કરી શકાય એમ જ નથી, તો ઇન્ડસ્ટ્રી બંધ કરી દેવો પડે, એ પણ ચાલે એમ નથી. ઘણા બધા ઉદ્યોગો આજે એવા છે કે જેમાંથી એમિશન એ હેઝાર્ડ છે, પણ છતાં એસેન્શિયલ હેઝાર્ડ છે, નહીં તો આખું ઇન્ડસ્ટ્રી બંધ કરી દેવો પડે. એટલે નવો કન્સેપ્ટ લાવે આપણે કે ચલો અમે તો બચાવી શકતા નથી, પણ જ્યાં બચાવી શકાય છે ત્યાં બચાવે, અમે એ કાર્બન ખરીદી લઈએ. એટલે એને કાર્બન ક્રેડિટ એવું નામ આપ્યું કે જે બચાવે છે એનો ક્યુબિક મીટર પ્રમાણે એક રેટ નક્કી કરી દીધો કે $15 કે $16 કે $20 કે સમથિંગ ફ્લક્ચ્યુએટ થાય છે. પણ અને એમ એ હું આટલો કાર્બન એમિટ કરું છું તો એટલો કાર્બન કોઈક સેવ કરતું હોય એની પાસેથી હું. આપણા મુખ્યમંત્રીએ એમાંથી આગળ વધીને બહુ સરસ જવાબ આપ્યો કે કાર્બન ક્રેડિટ એ તો નેગેટિવ ટર્મ છે, બી પોઝિટિવ. ગ્રીન ક્રેડિટ એ પણ એક બહુ સરસ આવકારવા જેવું હતું કે ગ્રીન ક્રેડિટ ઊભી કરો. ઓટોમેટિક લોકો એક ગ્રીની આખું એટમોસ્ફિયર ઊભું કરશે એન્ડ લેટર ઓન એ કાર્બનને એબ્સોર્બ કરી લેશે. રાઈટ. એટલે એમ વર્લ્ડ લેવલે કાર્બન ઘટાડવા માટે એક આખો કાર્બન ક્રેડિટ શબ્દ આવ્યો. અને એમ ઇન્ડસ્ટ્રીઝ આજે એક ઓથોરિટી પણ ઊભી કરી છે. દરેક દેશમાં એનું સ્ટેન્ડર્ડાઇઝેશન છે જે સર્ટિફાય કરે છે કાર્બન, અને એકોર્ડિંગલી કાર્બન ક્રેડિટ મળે. હું એટલો બચાવું તો મને એટલી ક્રેડિટ મળે, એટલા ડોલર મને મળે. આઈ એમ ગેઇનિંગ ફ્રોમ. અને એ પે કોણ કરે? જે પ્રદૂષણ કરે છે એ ખરીદે છે અને એમ એ પે કરે છે. એટલે આમ કાર્બન ક્રેડિટ આવ્યું. અને એ કાર્બન ક્રેડિટના ફોલોઅપ રૂપે મેં તમને કહ્યું ને ક્યોટો પ્રોટોકોલમાં 2008થી 2012, એટલે 2008માં એનું એસેસમેન્ટ શરૂ કર્યું અને 2009માં ફરી આ ક્લાઇમેટ ચેન્જ ઉપરની એક કોન્ફરન્સ મળી. ક્યાં મળી? કોપનહેગન, ડેનમાર્કના કેપિટલ. રાઈટ. એટલે એને કોપનહેગન સમિટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. થોડા ડિફરન્સીસ એમાં ઊભા થયા ચોક્કસ, પણ કાર્બન ક્રેડિટ ઉપર એક આગળના સ્ટેપ તરીકે આપણે આગળ વધ્યા. ક્યોટો પ્રોટોકોલમાં બીજી પણ ઘણી બધી જોગવાઈઓ છે, પણ એમ ક્લાઇમેટ ચેન્જના જે અસરકારક પરિબળો છે એની ઉપર.
એકમાત્ર અમેરિકાએ એને સ્વીકાર્યો નહીં ક્યોટો પ્રોટોકોલને. અહીંયા 2009ની કોપનહેગન સમિટમાં એણે કહ્યું કે ક્યોટો પ્રોટોકોલને કચરામાં ફેંકી દો. આપણે નવેસરથી શરૂઆત કરી. પ્રેસિડેન્ટ ઓબામાએ એની ઉપર ભાર મૂક્યો. એન્ડ વી સેડ નો. ચાઇના, બેઝિક કન્ટ્રીઝ એવું નામ પડ્યું, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, ઇન્ડિયા એન્ડ ચાઇના, ચારે દેશોએ ખૂબ વિરોધ કર્યો કે નહીં, અમેરિકા મસ્ટ અબાઇડ બાય, અમેરિકાએ એનું પાલન કરવું જ પડે, ક્યોટો પ્રોટોકોલને કચરા ટોપલીમાં ન ફેંકી શકાય. પણ આટલા વર્ષો ગયા, અમેરિકા એને ગણ્યો નથી. દે આર ડુઈંગ એટ ધેર બેસ્ટ. પણ છતાં આ પરિસ્થિતિ એ રાજકીય રીતે ઊભી રહી અને એના કારણોસર આ કોપનહેગન સમિટ ફેલ ગઈ. હવે 2011માં મળવાની છે, લગભગ જાન્યુઆરી 26 કે 30 એવો કંઈક સમય છે, રાઈટ, દાઓસમાં. બ્રાઝિલે જાહેર કર્યું કે અમે 35% થી 40% રિડક્શન કરીશું અને અમેરિકાએ જાહેર કર્યું કે અમે 17.5% રિડક્શન કરીશું. સેકન્ડ થિંગ, ઇન્ડિયાએ એમ કહ્યું કે આ એમિશન અને જે ક્લાઇમેટ ચેન્જ માટે ડેવલપ કન્ટ્રી જવાબદાર છે, એટલે એનો એક્સપેન્સ પણ એ કન્ટ્રીઝ બેર કરે. રાઈટ. આમ તમને આ એક જનરલ ખ્યાલ આપ્યો કે જોગ્રાફિકલ સબ્જેક્ટ શા માટે બધે એક સાથે આટલો બધો વરસાદ પડે છે, જ્યાં પડે ત્યાં એકદમ પડે. હરેશભાઈને પછી હું થોડોક ઇન્ટરન કરવા માગું છું કે હરેશભાઈ સુંદર રીતે આખી વાતને જીએસનો સબ્જેક્ટ એકમાંથી બીજામાં કઈ રીતે ગૂંથાયેલો છે, બ્લેન્ડિંગ કઈ રીતે છે, આપણે વાત કરીએ છીએ જનરલ સ્ટડીની, કરંટ ઇવેન્ટની, પણ એની સાથે જોગ્રાફી કઈ રીતે સંકળાયેલું છે, કરંટ ઇવેન્ટમાં જોગ્રાફીની સાથે સાયન્સ કઈ રીતે સંકળાયેલું છે. આપ જુઓ કેટલું બધું સરસ આમ એકબીજા સાથે સંકલિત છે અને આ બાબત હરેશભાઈ આપણને સુંદર રીતે સમજાવી. મને લાગે જ્યારે એમણે આ એની વાત કરી છે ક્લાઇમેટ ચેન્જની, ત્યારે મારે થોડુંક સાહેબને એટલું ધ્યાન ઉપર મૂકવું છે અને હું એમને વિનંતી કરું કે આના પછી એક ફર્ધર પાછું જે ક્યોટો પ્રોટોકોલને જે કોપનહેગન પરિષદને પછી ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ પણ પાછું આવ્યું છે કે CDM. એટલે તમે જુઓ આમાં વોટ ઇઝ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ, તમે કઈ રીતે કાર્બન ઘટાડી શકો, એના લગતા કાર્બન ઓછો વપરાય એવા કઈ રીતે મિકેનિઝમ તમે ઊભા કરી શકો, એની ખરીદી કઈ રીતે કરી શકો, આ બધું સુંદર રીતે આખો ભણાયેલો સબ્જેક્ટ છે મિત્રો. જ્યોગ્રાફી, કરંટ ઇવેન્ટ્સ, આ બધા એકબીજા સાથે સંકલન. હરેશભાઈએ કહ્યું પ્રમાણે આ બધું જ તમને ન્યૂઝપેપરોમાંથી મળી શકશે. આપણે હરેશભાઈને વિનંતી કરીએ કે એમનું સરસ સુંદર પ્રવચન ચાલુ રાખે. એટલે દોસ્તો, કહેવાનો મતલબ મારો એ છે કે કરંટ અફેર્સ ઇઝ અ કોમ્બિનેશન ઓફ મલ્ટિપલ સબ્જેક્ટ્સ. એમાં હિસ્ટ્રી પણ આવે, એમાં જોગ્રાફી પણ આવે, એમાં સાયન્સીસ પણ આવે, રાઈટ. દાખલા તરીકે બેઝિક સાયન્સીસ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, હવે સ્પેસ સાયન્સ પણ ખરું, એન્વાયરમેન્ટલ સાયન્સ પણ ખરું, પણ સ્ટીલ્થ ટેકનોલોજી દાખલા તરીકે બેઝિક સાયન્સની બાબત છે. સ્ટીલ્થ ટેકનોલોજીની સબમરીન ઇન્ડિયાએ વસાવી. વિચ વન ઇટ ઇઝ? શિવાલિક, રાઈટ. આપણે પોતે ડેવલપ કરી ઇન્ડિજિનસલી. તો એ બેઝિક સાયન્સીસમાં તમને નહીં મળે. કદાચ તમે બોબો તો સ્ટીલ ટેકનોલોજી શું છે તો એ સાયન્સીસ તમને આપશે, પણ એમાંથી જે એપ્લાઇડ સાયન્સીસ આવ્યા છે, જે ટેકનોલોજી આવી છે, તો એ આપણા કરંટનો ભાગ બને છે. એટલે યુ નીડ ટુ નો ધીસ થિંગ્સ ઓલ્સો. પાસ તો તમને પૂછે જ, ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે પાસનું નોલેજ છે, જેમ સાહેબે કહ્યું તેમ અપ ટુ 12થનું તમારે જે કંઈ હોય છે એ તૈયાર કરો. એટલે તમારું બેઝિક ઓલમોસ્ટ, અમે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે ઓલમોસ્ટ 5માંથી તૈયાર કરો. અહીંયા વચ્ચે એક વાત બીજી ઓર ઉમેરી દઉં કે 5, 6, 7, 8, 9, 10માં તમે જે સિવિક્સ ભણો છો, જે સાયન્સીસ ભણો છો, બરાબર, જે હિસ્ટ્રી ભણો છો, જે જોગ્રાફી ભણો છો, એ જ છે બધું. અને એટલા માટે હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું, સાહેબ પણ કહે છે કે NCERT બુક્સ વાંચો સુપાર સિવિલ સર્વિસ એક્ઝામિનેશન માટે. કે હાવ છે, બહુ અઘરી ભાષા છે, બહુ અઘરી પરીક્ષા છે, બરાબર. પણ તમે જો પાયાની શરૂઆત કરો, પાયાની તૈયારી કરો, હું નથી માનતો કે અઘરું હોય. જે તમે ભણી ગયા છો એ રિકોલ કરી દો. 5, 6, 7, 8, 9, 10નું વિદ્યાર્થીઓનું ખાસ કહું છું કે 11, 12નું
જોગ્રાફી, હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સ, આ 4 બુક્સ, 4 દુ 8 બુક્સ અવશ્ય વાંચી જાઓ. એટલે કે તમને ઇકોનોમિક્સમાં કંઈ પણ ટપ્પો નથી પડતો, ધીમે રહીને બધી જ ખબર પડી જશે, બેઝિક ટર્મિનોલોજી. પોલિટિકલ સાયન્સ એમાં બધું જ પોલિટીના જે ડિરાઇવ સિદ્ધાંતો અને કોન્સ્ટિટ્યુશનલ જે પ્રોવિઝન છે, પોલિટિકલ પાર્ટી સિસ્ટમ છે, બરાબર, ચૂંટણી તંત્ર છે, બધું અંદર બધું ડિટેલમાં આવી જાય. એ ઉપરાંત હિસ્ટ્રી, જોગ્રાફી, એટલે 4 બુક્સ વાંચો, તમારે પાયાનું મેજર જ્ઞાન એમાં આવી ગયું. સાયન્સ ઇઝ મેં એઝ આઈ ટોલ્ડ કે 5 થી 10ના જે વિજ્ઞાન છે એમાં 3 વિજ્ઞાન આવે છે, એ પણ તમારું તૈયાર થઈ જાય, બેઝિક તૈયાર થાય. પણ સાથે સાથે એને ડેપ્થમાં તૈયાર કરવા માટે હવે તમારે કોઈ સારા લેખકના બુક્સ પણ વાંચવા પડે, તૈયારી કરવી પડે. હા, એફર્ટ્સ છે. એટલે વિદ્યાર્થીઓને હું કહું છું કે તમે કોલેજના પહેલા વર્ષથી એક તૈયારી શરૂ કરો, ગ્રેજ્યુએટ થઈ જાઓ, સ્પીપાની પરીક્ષા આપી દો, પણ એ પહેલાં પાયાની તમારી તૈયારી થઈ ગઈ હોય, તમે કોલેજ કરો જ છો, સાથે સાથે આ પણ કરો, થોડું થોડું વાંચવાનું શરૂ કરી દો. કોલેજમાં તમારો જે ઓપ્શનલ સબ્જેક્ટ છે એ જ સબ્જેક્ટ જો તમે ડેપ્થથી ભણી રાખો એ જ વખતે, તો તમને એ જ વિષય તમને ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે હેલ્પફુલ બને છે, રાઈટ. અને એમ એ તમારા માટે એક પૂરક સપ્લિમેન્ટરી બને. રહી વાત કરંટ અફેર્સ, કરંટ અફેર્સ માટે સારું છાપું વાંચવું, બરાબર. છાપાઓમાં ઘણી બધી બાબતો આવે છે, કેટલીક બાબતો એ આપણા માટે મહત્વની નથી. પોલિટિકલ ડિસ્કશન કેટલાક સારા છે, કામના છે, કેટલુંક માત્ર આપણે થોડું ઝિસ્ટમાં પસંદ કરવાનું છે. એક વિદ્યાર્થીને મેં પ્રશ્ન કર્યો કે પદ્મ પુરસ્કાર કેટલા જણને અપાયા? એણે મને કહ્યું કે સર 2 જણને. કોણ કોણ? તો કે ઐશ્વર્યા રાય અને અક્ષય કુમાર. મેં કીધું સંદેશ પેપર વાંચે છે? તો કે હા સર, કારણ કે સંદેશમાં ફોટો આવેલો એનો, એ બંનેનો. બરાબર એની જ નીચે ન્યૂઝ આઇટમ હતી કે 133 જણને પદ્મ પુરસ્કાર અપાયા. હી ડિડન્ટ રીડ ઇટ. બરાબર, અહીંયા તમે પેપર વાંચો છો એ લાઇકલીહુડ પર વાંચો છો, તમને શું ગમે છે એટલે તમે ફોટા પહેલાં જોઈ લો, પછી સ્પોર્ટ્સમાં બહુ જ રસ પડતો તો સ્પોર્ટ્સમાં જોઈ લો, ફિલ્મી પેજમાં રસ પડતો તો ફિલ્મી પેજ વાંચો, અને એ સિવાય કંઈ કામ એવું નવું હોય, કંઈક ગતકડા જેવું, કંઈક કામ એવું રસ પડે એવું તો વાંચો. કે શાહરૂખ ખાને શું કર્યું, કે સલમાન ખાને શું કર્યું, કે બચ્ચન સાહેબે શું કર્યું, ફિલ્મી હોય, કંઈક સેજ ન્યૂઝ હોય, તમે તરત વાંચી લો, રાઈટ. કયા આર્ટિસ્ટને કયા કલાકારના કયા કલાકાર સાથે અફેર ચાલે છે, પેપરોમાં બધું આવે, બરાબર, ગપસપમાં તમને એમાં રસ પડે. બસ એવો જ રસ તમે આ ઇવેન્ટ ઉપર. સિવિલ સર્વિસીસ માટેના મહત્વના ન્યૂઝમાં ડેવલપમેન્ટલ ન્યૂઝ છે, સરકારની પોલિસી, સરકારે જાહેર કરેલા મહત્વના નિર્ણયો, સરકાર દ્વારા થયેલી મહત્વની નિમણૂક, સરકાર દ્વારા કોઈનું થયેલું સન્માન, આ જે કંઈ મહત્વની બાબત છે તમામ બાબત ઉપર તમે ધ્યાન આપો. કોઈક મહત્વની ના ન્યૂઝ ક્યાંક ખૂણામાં પડેલા હોય, ચૂંટણી પંચના 3 કમિશનર, રાઈટ, નવીન ચાવલા સાહેબ રિટાયર્ડ થયા, કોણ આવ્યા નવા મુખ્ય ચૂંટણી કમિશનર? હવે આપણને ખ્યાલ નથી. ભાઈ એસવાય કુરેશી આવ્યા. તો હવે બીજા 2 કમિશનર કોણ? એક હતા VS સંપત, એક જગ્યા ખાલી હતી. મોટા ભાગના ન્યૂઝપેપરમાં ખૂણામાં 2 લાઈન હતી કે હરિશંકર બ્રહ્મા ઇઝ એપોઇન્ટેડ એઝ ન્યૂ ઇલેક્શન કમિશનર. ખૂણામાં કામ 2 લાઈન હોય, પણ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. સો ફાર કરંટ અફેર્સ ઇઝ કન્સર્ન, આ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે. સો દેટ કહેવાનો મતલબ તમે અખબારમાં એવું વાંચો, બરાબર. દાખલા તરીકે ન્યુક્લિયર લાયબિલિટી બિલ, ખૂબ ચર્ચા ચાલી. શા માટે ચર્ચા છે, શા માટે વિરોધ છે, બિલમાં એવું તો શું છે? અત્યારે તમે પાર્લામેન્ટ પ્રોસિડિંગ જુઓ એટલે તમને બધું જ ખબર પડવા માંડે, પેપરમાં વાંચો. એથી આગળ કોઈ મેગેઝિનમાં
અરે અત્યારે તો સર્ચ એન્જિન પણ સારા છે. ગૂગલમાં કે કોઈ પણ યાહુના કે કોઈ પણ સર્ચ એન્જિનમાં તમે સર્ચ મારો ન્યુક્લિયર લાયબિલિટી બિલ, આખું બિલ તમને વાંચવા મળે. અને આ દિલ્હીના જે અખબારોની હું વાત એટલા માટે કરું છું, હિન્દુ કે હિન્દુસ્તાન ટાઈમ્સ, એ તો ડિબેટમાં કે આખા બિલ છાપે છે પેપરમાં, સો દેટ યુ નો લિટરલી વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ. બરાબર. અને એટલા માટે એ પ્રકારના પેપરો વાંચવા માટે અમે તમને આગ્રહ રાખીએ છીએ કે તમે એ વાંચો, કે જેથી એમાંથી તમને બધું જ એકદમ અદ્ભુત રીતે મળે. બરાબર. કહેવાનો મતલબ કે આ કરંટ અફેર્સ એ મલ્ટિપલ સબ્જેક્ટ્સ અંદર ભેગા થાય. મેં કહ્યું એમ હિસ્ટ્રી, જ્યોગ્રાફી, સાયન્સીસ, પોલિટીમાં તમારે કોન્સ્ટિટ્યુશનનો અભ્યાસ કરવાનો છે. ભારતીય બંધારણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એનું બેકગ્રાઉન્ડર, બંધારણમાં થયેલા ફેરફારો, કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ્સ, અને લેટર ઓન અત્યારની પોલિટિકલ સિચ્યુએશન. એ જે અત્યારની પોલિટિકલ સિચ્યુએશન છે એ તમારા માટે મહત્વનું બને. બંધારણમાં કેટલા સુધારા થયા દાખલા તરીકે. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ગફલત કરી જાય છે. બંધારણમાં અત્યાર સુધીના 114 સુધારાઓ ઇન્ટ્રોડ્યુસ થયા છે અને એમાંથી 94 ટોટલી પાસ થયા છે કે જેને બંધારણમાં અપનાવવામાં આવ્યા છે. રાઈટ. હવે અઠવાડિયા પહેલાના જ પેપરમાં રાજ્યસભા સચિવાલયની એક જાહેરાત હતી, ઓલમોસ્ટ 1/4, ચોથા ભાગનું પાનું. એટલી મોટી જાહેરાત હતી અને એમાં હતું કે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ 114 માટે સૂચનો મંગાવવામાં આવે છે. રાજ્યસભાએ સ્ટીયરિંગ કમિટી એક નિમી છે